હાહુમાં હે ને બહુ સારા છે બિચારા. જો અત્યારમાં સેવ બનાવી નાખી, સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું, પછી કારેલાનું શાક બનાવી નાખ્યું. હવે ખાલી એને બે વસ્તુ જ બનાવવાની છે, એક રોટલી ને રોટલા. તો પછી એમાં ગોળ નાખીને ખાઓ. આ બીજા બધા હાટું ખાંડ નાખો ને મારે હાટું ગોળ હોય કાઢ નાખો. બધા બેસી ગયા છે. તો જો આ સેવ છે, અંદર કાળું કાળું દેખાય દ્રાક્ષ છે. હો તો ટપર 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 રોટલા બને મસ્તીકના દેશી. એ માતાજી, તો છે ને અત્યારે વાગી ગયા છે 11 અને રસોડાનું કામ શરૂ છે. અત્યારે બધા છે ને હવના રસોડામાં કામ કરે છે. મમ્મી પણ છે ને કંઈક આજ બનાવે છે. જો તમે શું કરો? અળસી ખાંડો. કારેલાનું શાક બનાવે છે મસ્તીકનું. તાજા અમૂલ તાજા દૂધ નાખીને સેવ કરવાની. સેવ ટમેટાનું શાક હજી બનાવવાનું બાકી છે. કારેલાનું મૂક્યું છે એની હાટું છે ને. એ બધાને બહુ મદદ કરાવે. હો મદદ બહુ કરાવે અમારા રાજવીરભાઈ. હા, મમ્મી એને સેવ બનાવે છે, ગળી સેવ. કેવી કહેવાય આને? આને ઓલી કહેવાય આપણે કે પૂરી હારે ખવાય તો હાલે. આમાં બધું ન ખાય, કાજુ બદામ ધરાક ન ખાય, યસી ન ખાય, દૂધ. ડુંગળી ફોલે છે તમારી હાટું. બટાટ ફોલાઈ ગઈ ડુંગળી ફોલાઈ ગઈ. હે રાજવીર, તો જો આમાં છે ને સેવ ટમેટાનું શાક બને છે. એક શાક બનાવી નાખ્યું છે કારેલાનું. કારેલાનું શાક બનાવી નાખ્યું, સેવ ટમેટાનું શાક બને અને હવે સેવ કરી નાખી. એ નાખ્યું ને. દૂધ નહીં ઘટે. શેર ને હજી બહુ નહીં. શેર નહીં અળસી. પાછું દૂધ. મરચું નાખી દેવાનું તો નાખી દો મસ્ત. તમારે ભાઈ ડુંગળી ફોલાઈ ગઈ કે બાકી છે? ફોલાઈ ગઈ કે બાકી છે? હા બોલો, ફોલાઈ ગઈ કે બાકી છે? હા, હજી ફોલવાની બાકી છે. ફોલવાની બાકી છે હજી. હા, સાંજે લેતો આવે ખલેલા. સાંજે લેતો આવે ખલેલા. તો એટલું મરચું નાખી દીધું. તો હવે છે ને આમાં સેવ બને છે. સેવ બનાવી દેવાય. હે અકુભાઈ છે ને સેવ તો તૈયાર થઈ ગઈ છે. જો આ કમ્પ્લીટ થઈ ગઈ સેવ. હવે મમ્મી છે ને એની હાટું છે ને ગોળવાળી સેવ રાખશે, કારણ કે એને કેન્સર છે. ડૉક્ટરે ના પાડી છે ખાંડ ખાવાની, એટલે એને ગોળ. આ સેવ એની હાટું કાઢી લીધી, એમાં ગોળ નાખી દીધો. હવે એને ખાવાની. ને આ ખાંડવાળી છે, આ બધા અમે લોકો ખાવું. મમ્મીને એને ખાંડવાળી વસ્તુ નહીં ખાવાની. ખાંડની મનાઈ છે, એટલે ખાંડવાળી વસ્તુ નહીં ખાવાની. તો એની હાટું એને ગોળથી હોય ને એવું ખવાય. તો એ સેવમાં છે ને ગોળ નાખે છે. ગોળ હાલે ખાવામાં, બાકી ખાંડ ન હાલે. તો હવે ખાવાની કેટલીક વાર છે. અત્યારે હે ને 12 માં 10 મિનિટની વાર છે. તો અમારે જો હિસકામાં કેમ મેડમ હિસકે? હા, હું કામ કરી? કામ નથી કાંઈ. કામ તો લાડશે.
એના હાહુમાં હે ને બહુ સારા છે બિચારા. જો અત્યારમાં સેવ બનાવી નાખી, સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું, પછી કારેલાનું શાક બનાવી નાખ્યું. હવે ખાલી એને બે વસ્તુ જ બનાવવાની છે, એક રોટલી ને રોટલા. કા એવા હાહુ કોને મળે? તો એ જો કેવી હિસકે જલસા છે પણ ઓતારે તો હાવ હારા ઘેરે આવી તો જલસા છે. આમ જો એના હાહુમાં બિચારાને કેન્સર છે તો એને ખાવાનું બનાવી નાખ્યું, પણ એને શું અમારે હે ને આમ નવરું ન ગમે. એને કામ કરે ને તો જ એને મજા આવે, બાકી આમ નવરું ન જરાય ગમે. એટલે એ બધું કામ કરે જ રાખે. અમારા મેડમને જો હિસકે તો આજે છે ને વરસાદ આવે એવું થોડુંક વાતાવરણ થઈ ગયું છે. આજે આવશે વરસાદ? હા, તો પણ અહીંયા તો કાળું કાળું દેખાય. વાહ હે ખાલી છે. તો જો અમારા આ બાજુ કાંઈ નથી, ખાલી એક જ વાદળું સીડ્યું છે. હા, તો મુક્તાનું કહેવું છે કે હાલ્યું જાય ને વરસતું જાય છે. અત્યારે સાટા આવે કોક. તો આ જો અમારો ઉના રોડ કેમ પણ અહીંથી તમારે ઉના નીકળી જવાનું. તો છે ને જો આજે તો કાંઈ વરસાદ આવે એવું છે નહીં. આજે કાલે વરાપ હતી અને આજે વરાપ જ છે. જો તો છે ને ઝીણકા વાદળા છે, હજી કાંઈ એટલું બધું ખાસ નથી. અમારા મેડમ છે ને એમ કંઈક જોવે છે સામે રામ બસું પડી નહીં. હે મેડમ, શું જોશો? હા, રાજવીરભાઈ ને રાજવીરભાઈ જો ને કંઈક કામ કરતા લાગે, ધંધો એટલે. તો હે ને ઊભા ઓલી બસું લેવાનું વિચારે છે. એમ વિચારો છો? ઓલી બે રામ બસું પડી ને આપણા ઘરની સામે પડી એટલે આપણું જ કહેવાય. હા, આ પીપળો છે ને આ કેટલા વર્ષનો થઈ ગયો છે કહેતો? હા, આ પીપળો થઈ ગયો કમસે કમ 15 વર્ષ ઉપરનો. 15 વર્ષ. આજે છે ને એક ઘટના બની ગઈ. સવારમાં દાદા સૂતા છે ને એક ઉંદેડા ભાઈ દેખાઈ ગયા દાદાને. તો દાદાએ ઉંદેડાને તો કાંઈ કર્યું નહીં, પછી એને ગોતવામાં એને આખું ઘર વીખી નાખ્યું સવારના પોરમાં, બધું ખેદાન મેદાન. તો મમ્મીને પૂછી શું કે આગળ કે હે આ ઘર હો કા સવારમાં ઉંદેડાને ગોતવામાં આખું ઘર વીખી નાખ્યું ફરતું. ઉંદેડો તો વયો ગયો, પણ દાદા એને આખો રૂમ આખો રેડી કરી દીધો, બધું વીખી નાખ્યું. હે ને જો અત્યારમાં ખિસકોલીનું એક બસલું આવ્યું છે આપણી ઘેરે. અમે પાળિયા સોટ્યું છે. હવે વયું જાહે કે રહે જોઈ આવે. હાલો આપણે. આનું એવું ઝીણકું એવું છે મસ્તિષ્કનું. નહીં બિચારું હલતું તો નથી હો જરાય. આનું એવું મસ્તિષ્કનું છે. તો જો ભાગ્યું. હેઠે એક બસલું છે, બીજું બસલું એક અહીંયા છે, કારણ કે ઉપર માળો હોય છે એટલે પીપળા માથે ઉપર માળો હોય છે એટલે એક બસલું હેઠે પીડ્યું છે, બીજે ક્યાંય છે. તો 2 બસલા દેખાણા છે મને, બહુ નાના છે. 3 છે, એક અહીંયા છે, એક હજી જો ઓલી બાજુ છે, એક અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. અહીંયા છે 3 બસલામાં ઉપરથી પડી ગયા છે પીપળામાંથી. તો એનું કંઈક કરવું તો જોઈએ.
હવે છે ને આપણી ફાઇનલી છે ને જો સેવ બનીને રેડી થઈ ગઈ છે ને ખાવા પણ બધા બેસી ગયા છે. તો જો આ સેવ છે, અંદર કાળું કાળું દેખાય ઈ દ્રાક્ષ છે હો. તો અત્યારે હે ને બધા ખાવા બેસી ગયા હે. અમારા આઘુભાઈ જો તો અઘુભાઈ તમે શું ખાવાનું બનાવ્યું છે કહી દો હાલો. શું બનાવ્યું ખાવાનું? એ બનાવ્યું રોટી બનાવી. તો છે ને જો સેવ છે, સેવ ટમેટાનું શાક છે, રોટલી છે અને કારેલાનું શાક છે. પછી આથણાની વાત કરીને તો બીલાનું આથણું, ડુંગળી અને લીંબુનું આથણું, એટલી વસ્તુ બનાવી છે. તો હવે બધા ખાવા બેસી ગયા છે. તો અમારા અઘુભાઈ એને રોટલીને રેડી કરી દીધી છે, સેવ એને આપી છે ખાવા. તો છે ને જો અત્યારે 5:30 વાગ્યા જેવું થઈ ગયું છે અને મમ્મી અને પપ્પા બે છે ને વાડીએ ગયા છે અને આ મેડમ છે ને અહીંયા વાવવાનું કામ કરે છે. કારણ કે ફળીઓ છે બહુ મોટું, એટલે કમસે કમ છે ને 1.5 કલાક વયો જાય આને વાવતા વાવતા. કેટલો વયો જાય? કલાક વયો જાય આરામથી. સાડવા હવે છે ને સાંજના 8 વાગવા આવ્યા છે અને અમારી ઘરે છે ને હવે રોટલા બનવા મળ્યા છે. તો જો અમારા મેડમ એને રોટલા બનાવે છે. કા ટપ રોટલા બને મસ્તીકના દેશી ચૂલા ઉપર હો. જો દેશી ચૂલા ઉપર અત્યારે જો આમ અંધારું જો. કાકટું અમારા જો આ ભાઈ રોટલા બનાવે છે અત્યારે. હજી રોટલા બને. કેટલા બનાવી નાખ્યા? હજી તો આવ્યા છે મેડમ, એટલે હજી પહેલો રોટલો જ બનાવ્યો છે, હજી બનાવે છે. તો હે ને મમ્મીની હજી આવ્યા છે, મમ્મી ને પપ્પા બે વાડીએ ગયા હતા નીંદવા. તો હજી છે ને આગળ જ હજી આવ્યા છે. તો મમ્મી ઉપર શાક બનાવતા છે અને મેડમ અહીં રોટલા બનાવે. અમારા અઘુભાઈ છે ને બહુ કવરાવે, એટલે અઘુભાઈને અહીંયા રાખવા પડે. ઉપર મમ્મી છે ને શાક બનાવતા છે. તો અત્યારે દેશી ચૂલાના રોટલા થાય છે મસ્તીકના. એ જ ગામડાની મજા છે.